ભૌમ પ્રદોષ વ્રત કથા. મંગળવારે આવતો પ્રદોષ ભૌમ પ્રદોષ કહેવાય છે. પ્રાચીન સમયમાં એક ગરીબ પરંતુ શિવભક્ત બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેઓ દર મંગળવારે ઉપવાસ કરીને પ્રદોષ કાળે ભગવાન શિવનું પૂજન કરતા હતા. એક દિવસ બ્રાહ્મણ જંગલમાં લાકડા લેવા ગયો. માર્ગમાં તેને એક ઘાયલ વૃદ્ધ મળ્યા. દયાભાવે તેણે સેવા કરી અને ઘરે લાવ્યા. તે વૃદ્ધ સ્વયં ભગવાન શિવ હતા. ભક્તની પરીક્ષા લેવા આવ્યા હતા. ભગવાને પ્રસન્ન થઈ પૂછ્યું કે વર માંગ. બ્રાહ્મણે કહ્યું કે હે મહાદેવ, મને એવું વ્રત જણાવો જેનાથી ભક્તોના દુઃખ દૂર થાય. ત્યારે ભગવાન શિવ બોલ્યા, જે ભક્ત મંગળવારે પ્રદોષ કાળે ઉપવાસ કરીને મારું પૂજન કરશે, બિલ્વપત્ર અર્પણ કરશે, દીપદાન કરશે અને ભૌમ પ્રદોષ વ્રત કથા સાંભળશે, તેના મંગળ દોષ શાંત થશે, કર્જ દૂર થશે, શત્રુ બાધા નષ્ટ થશે. આ સમયે મંગળદેવ પણ ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે જે ભક્ત ભૌમ પ્રદોષે શિવ પૂજન સાથે મારું સ્મરણ કરશે તેને ભૂમિ, ધન, પરાક્રમ અને વિજય મળશે. તે દિવસથી બ્રાહ્મણે નિયમિત ભૌમ પ્રદોષનું વ્રત કર્યું. થોડા સમયમાં ગરીબી દૂર થઈ ગઈ, સંતાન સુખ મળ્યું અને જીવન સુખમય બની ગયું. આજના દિવસે શિવલિંગ ઉપર લાલ ચંદન, લાલ ફૂલ અને મસૂરની દાળ અર્પણ કરવાથી મંગળ દોષની શાંતિ થાય છે. આજનો સંધ્યા સમયનો મંગળદેવનો મંત્ર રહેશે ઓમ અમ અંગારકાય નમઃ. એની એક માળા કરવી અને એક માળા ઓમ નમઃ શિવાય મંત્રની કરવી જોઈએ. આ વ્રત ભગવાન શિવ અને મંગળદેવની કૃપા માટે કરવામાં આવે છે. જે કોઈ આ વ્રત કરે છે તેનો મંગળ દોષ શાંત થાય, કર્જમાંથી મુક્તિ મળે, રોગનો નાશ થાય, શત્રુ બાધાની નિવારણ થઈ જાય અને વિવાદ તથા નિવારક કોઈ પણ કાર્ય હોય તેની સંપૂર્ણ શાંતિ થઈ જાય છે. અને આ વ્રત કથા સાંભળે છે તેના તમામ કષ્ટો મહાદેવ અને મંગળદેવ હરી લે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય મંગળદેવ, હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.